કરું છું અને મેં બીમાર છું તો બી ભારતીય જનતા પાર્ટીનું કામ કરું છું. કંઈ પણ મને થયું ને અને મારા પરિવારને કંઈ બી નુકસાન થયું ને એનો જવાબદાર આ જિલ્લાનો ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ રહેશે. નાંદોદ તાલુકાના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખનું ધરણા પ્રદર્શન સમાપ્ત. ગતરોજ વિકસિત ભારત સંમેલન કાર્યક્રમમાં આદિવાસી મહિલાનું અપમાન થયું હોય તેમ લાગી આવતા વારંવાર ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને ભરૂચ સંસદ મનસુખભાઈ વસાવા સાથે નર્મદા જિલ્લા પ્રમુખ દ્વારા અપમાન કરવામાં આવતું હોય તેમ નાંદોદ તાલુકા ધારાસભ્ય દર્શનાબેનને લાગતા ચાલુ સભામાંથી નીકળી ગયા હતા અને ગાંધી ચોક ખાતે પોતાનું રાજીનામું લઈને ધરણા પ્રદર્શન પૂરું કરી રહ્યા હતા. આ ધરણા પ્રદર્શનમાં ભરૂચ સંસદ મનસુખભાઈ વસાવા પણ જોડાયા હતા અને એમને પણ પ્રમુખ નીલરાવે આક્ષેપ કર્યો હતો. સામે નીલરાવ દ્વારા પાર્ટીના લોકોનું વારંવાર અપમાન કરે છે અને મન ફાવે તેવું વર્તન કરે છે એવા ગંભીર આક્ષેપ મનસુખભાઈ વસાવા અને દર્શાબેન દ્વારા કરવામાં આવ્યા હતા. સાંજના 8 વાગ્યા સુધી આ પ્રદર્શન ચાલુ રહ્યું હતું. કલાક જેટલો ટાઈમ વાતચીત ચાલી હતી. આ વાતચીત પછી ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ધરણાને સમાપ્ત કરવામાં આવી. પછી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરાટજીનો દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું જે કંઈ પ્રશ્ન હશે બંને પાર્ટીને સાંભળ્યા પછી ચોક્કસ નિરાકરણ કરવામાં આવશે. ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખનું શું નિવેદન આપે છે? બ્યુરો ચીફ પુનાવ શેખ, રાજપીપળા. 11 વાગ્યાથી શરૂ થયેલા ધરણાના કાર્યક્રમમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરાટજી દ્વારા વાતચીત કરવામાં આવી, જેમાં માન્ય મનસુખભાઈ વસાવાજી, મોતીભાઈ વસાવાજી અને ઘનશ્યામભાઈ પટેલજીની સાથે રહીને આખી ચર્ચા કરવામાં આવી. અને એ ચર્ચાના અનુસંધાનમાં આજના જે સવારથી 11 વાગ્યાથી અત્યાર સુધીમાં જે ધરણાનો જે આ કાર્યક્રમ ચાલ્યો છે તે આજના દિવસ પૂરતો એને પૂરો કરવામાં આવે છે. અને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી દ્વારા એક આશ્વાસન આપવામાં આવ્યું છે કે આવનારા દિવસમાં, આવતા વીકમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન સાથે ચર્ચા વિચારણા કરીને આ મુદ્દે જે પણ કંઈક નિર્ણય કરવામાં આવશે એના માટે પૂરેપૂરો સમય આપવામાં આવશે અને સાંભળવામાં પણ આવશે. અને સર્વે આ વિસ્તારના જે પ્રતિષ્ઠિત નાગરિકો છે, ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તાઓ છે, એ કાર્યકર્તાઓની સાથે અને બધી જે બહેનો આ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી છે એ સૌને સાથે રહીને આદિવાસી સમાજના જે અગ્રણીઓ છે એ અગ્રણીઓને પણ સાથે લઈને જ્યારે સાંભળવામાં આવશે અને આ વાતનું નિરાકરણ કેવી રીતના લાવવામાં આવે એ માટેના તમામ પ્રયત્નો કરવામાં આવશે. અને ત્યારબાદ અમે પછીના કાર્યક્રમો શું આપવાના એ અંગેની અમે ચર્ચા કરીશું. આજના ધરણા પૂર્ણ કરવામાં આવે છે. જી, 100%. ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરાટજી દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે, બાહેધરી આપવામાં આવી છે કે તમને બધાને સાંભળવામાં આવશે અને સાંભળ્યા પછી બધા નિર્ણય કરવામાં આવશે અને એ સાંભળવા માટેનો પૂરતો સમય પણ આપવામાં આવશે. એટલે અમારી બાજુના જે બધા પક્ષના લોકો છે કે જે સાંસદશ્રી છે, ઘનશ્યામભાઈ છે, મોતીભાઈ છે અને પાર્ટીના જે સિનિયર કાર્યકર્તાઓ છે, આ બધા જ જે લોકો આ બધા એમના જે ભોગ બન્યા છે એ બધા જ લોકોને સાંભળવામાં પણ આવશે અને સાંભળીને પછી ભારતીય જનતા પાર્ટી એનો નિર્ણય કરશે. એક અઠવાડિયાની સાંભળવાની જ્યારે કાર્યક્રમ ચાલે છે પછી અઠવાડિયા પછી ફરી ભેગા થઈશું, પછી આપણો નિર્ણય જાહેર કરીશું. બાકી લડાઈ તો આપણી ચાલુ જ રહેશે. શું કરે ચાલુ કરો.